Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. આવી રહ્યા છે 11:30 અને આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો આજે છે 10 એપ્રિલ ને આજે છે ગુરુવાર અને આજે હું આવી છું મમ્મીના ઘરે કારણ કે આજે છે સાંજે બધાને જમવાનું. તો ચાલો તમને બધા સાથે હું મળાવું. તો જો અત્યારે 11:30 થયા છે અને આ બાજુ જો બંને ભાઈ છે જમે છે. જય શ્રી કૃષ્ણ. તો હજી બપોરે ખાવાનું છે તમારે? 1:30 વાગે જમવાનું છે એમ ને? તો જો અત્યારે ખાય છે રોટલી અને ફાફડી. તો એવું છે. અને આ બાજુ જો સોનલ છે એ કપડાં અને એવું બધું ધોવે છે. હા, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. અને આ બાજુ મમ્મી જો સાફ સફાઈમાં લાગ્યા છે. જય શ્રી કૃષ્ણ. શેનું સાફ કરો છો તમે? જીરું છે. તો મમ્મી જો બધું મરી મસાલા જેને સાફ કરવાના બાકી છે તો એ સાફ કરી રહ્યા છે. ચાલો હું તમને મંદિર પણ બતાવી દઉં કે નવા વાઘા મમ્મીએ પહેરાવ્યા હોય તો જ્યાં છે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી અને દાદા ભગવાન. અને આ બાજુ આપણું મંદિર આખું, એમાં જો બધા જ ભગવાન બિરાજમાન થયેલા છે. ગણપતિ છે, લક્ષ્મી માં છે, આ છે આપણે શંકર ભગવાન, આ બાજુ છે સિમંદર સ્વામી, આ બાજુ છે હનુમાન દાદા, ખોડિયારમાં સરસ્વતી માતા અને વિષ્ણુ ભગવાન ને બધા જ ભગવાન છે. આપણે શિવલિંગ પણ છે અને મસ્ત મજા કાનુડાને જો દુધિયાઈ કલરના વાઘા પહેરાવ્યા છે એકદમ મણીવાળા. ભગવાનને કેમ માથે ચકડવું હોય ને આમ ફરતું હોય ને પછી પ્રકાશ થતો હોય એ ટાઈપના વાઘા છે. શંખ, ચક્ર, ગદા, પાદુકા, નંદી, તો બધી જ વસ્તુ જો આપણા મંદિરમાં છે. તો તમને મંદિર અમારું કેવું લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બધાના ઘરમાં મંદિરમાં કે એક ભગવદ્ ગીતા તો જરૂરથી હશે. તો ચાલો એવું બધું છે. તો આજે છે ને 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે એની જયંતિ છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની. તો એના વિશે આપણે આજના બ્લોગમાં થોડી ઘણી વાતો કરશું. તો જો આજે છે ને મહાવીર સ્વામીની જયંતિ છે તો એક હું તમને કિસ્સો કહેવા માગું છું બાળપણનો. તો મહાવીર સ્વામીના એક ભાઈ અને એક બેન હતા. તો એક ગાર્ડનમાં એ બગીચામાં ફરતા હશે તો બગીચામાં એને જોયું કે ઘણી બધી ડાળીઓ છે ને આમ ઝૂકી ગયેલી હતી અને અમુક ડાળીઓ છે ને આમ ઊંચી અને સરસ હતી એમ. તો એણે એના ભાઈને પૂછ્યું, એનું નામ હતું નંદીવર્ધન, કે આ અમુક ડાળીઓ કેમ ઝૂકી ગયેલી છે એમ. તો નંદીવર્ધને કીધું તો મને તો ખબર નથી એમ. પછી ખુદ મહાવીર સ્વામીએ જ કીધું કે આ ડાળી એટલે ઝૂકી ગયેલી છે, એણે છે ને ખૂબ પાણીનો સંગ્રહ કરી લીધો છે અને વધારે પાણી પી લીધું છે એટલે એ છે ને ઝૂકી ગઈ છે. અને જેને જરૂરિયાત પ્રમાણે પાણી પીધું છે ને તો એ ડાળી છે ને સરસ આમ ઉપર છે એમ. એટલે આના ઉપરથી એને એમ કહેવાનું હતું કે વધારે પડતી વસ્તુઓનો છે ને સંગ્રહ ન કરવો જોઈએ એમ. જે પણ વધારે વસ્તુઓનો સંગ્રહ કરે, ભૌતિક વસ્તુનો જે વધારે સંગ્રહ કરે છે ને હંમેશા એના ભારથી ઝૂકી જ જશે. અને જેની પાસે જરૂરિયાત પ્રમાણેનું છે ને એ હંમેશા ખુશીમાં રહેતું હશે એમ. તો આના વિશે આપણે સંદીપને પૂછીએ શું કેવું છે એનું. શું કેવું તારે સંદીપ? તે સાંભળ્યું મેં કીધું ઈ? તો જો જે વસ્તુનો સંગ્રહ કરે ને એને વધારે ભાર લાગે ને જીવનમાં એ ઝૂકી જાય ને હતાશ નિરાશ થાય. અને જે જરૂરિયાત પ્રમાણે વસ્તુ લે છે, વાપરે છે ને એ જીવનમાં સુખી રહે એમ. અત્યારે કળિયુગ હાલે છે એટલે ઊંધું થઈ ગયું. અત્યારે ઊંધું થઈ ગયું છે. જેની પાસે જરૂરિયાત કરતા વધારે સંગ્રહ કરેલો છે ને તોય ઝૂકતા નથી. તો એને ઝૂકતા નહીં. પણ તો એ જે હોય એ પણ હકીકત જીવનના તમે જોવો તેનો સાર તો એ છે. તો ભગવાન તો એમ જ કે ખાલી તમારે ખાવાનું એક ટાઈમ કપડા પહેરવાના ખાવાનું ને મળી રહે ને એટલે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર તો અત્યારે કરે છે ને. હા, વધારે પડતું આગળનું વિચારી તમે બીજા માટે કરતા હોય બધાને એ વાત છે એમ. તો ભગવાન એમ જ કહે છે અતિ ધન ભેગું ન કરવું, ખાલી ખાવા પીવાનું ભેગું થાય એટલું જ કરવું. તોય બધા કરે છે કે કરે છે. સાચી વાત છે. ભગવાન જો તમારે સત્સંગી થવું હોય તો હાવ રીતના સત્સંગી થઈ જવાનું, અકર નહીં થવાનું. કારણ કે આ અધવચ્ચે રહ્યો ને એમાં બધાને મેળ ન થવાનું. હા, અધવચ્ચે રહીને એમાં લોચા થાય કે કેમ કરવું, શું કરવું એમ.
તો એવું છે, તમે આના વિશે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને આગળ પણ આપણે આવી જ કંઈક નવી વાતો આપણે કરીશું. વાગી ગયા છે બપોરના 1:45 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે રોટલી, સેવ ટમેટાનું શાક, ભૂંગળા અને ગાંઠિયા, કેરીની કટકી અને અથાણામાં મરચાં અને બધા અહીંયા જમવા માટે કેમ મળતા નથી શું છે અને જો જમવા અહીં સોનલ મમ્મી બધા બ્લુ પપ્પા જય શ્રી કૃષ્ણ. પપ્પા શું હાલે કામકાજ કયો? ખાવાનું હાલે હે રિશિવ તો રોહિત પેલા છે ને ફટાફટ જમીન વહી જાય તો જમવામાં બધાને વાર લાગે છે. કા રિશિવ? હા એટલે રિશિવ છે એટલે બધાને જમવામાં વાર લાગે છે. ચાલો બધા આપણે બપોરા કરી લઈએ. એને હું લેવા દેવા વ્લોગને. કા રિશિવ? કા વાહ રાધે રાધે કરીશું. તો ચાલો બધા બપોરા કરવા માટે. ફ્રેન્ડ તો જો વાગવામાં આવી રહ્યા છે 5 અને આ બાજુ જો રિશિવ અને રોહિત રમી રહ્યા છે. રિશિવને હેન્ડ મુવમેન્ટ છે ને બહુ ગમે છે નહીં રિશિવ? હા તો જો રિશિવ અહીંયા રમી રહ્યો છે અને આમાં તો વાઈફાઈની એરર જ આવી ગઈ છે. ને આ બાજુ તો સોનલ શું બનાવે છે? હા બની ગયું બરોબર. અહીંયા ભાત થઈ ગયા અને મઠો લાવવાના છે ફરસાણ રેડીમેડ છે. બસ પૂરી પાપડ ને બસ પૂરી અને પાપડ તળવાનું રહ્યું છે. બાકી બધું ફરસાણમાં સમોસા ને ઈદડા ને એવું આઈ થિંક લાવવાના છે. તો એ બધું છે અને ચાલો તમને સાંજે મહેમાન આવશે ને ત્યારે બતાવશું કે કોણ મહેમાન જમવાનું છે. આ જમવાનું છે ને મારા મમ્મીએ એને આપ્યું છે કેમ કે મારા ગૌઠા સાસુ ઓફ થઈ ગયા હતા એટલે એવું હોય કે વહેલા હોય ને ભોગ ભાંગે એટલે ભોગનો રોટલો આપે તો એવું છે જમવામાં. તો ચાલો પછી મળીએ. અને આ બાજુ જો રિશિવનો ઢીંગલો મસ્ત મજાનો. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને આપણે એકવાર તો એક પંગત બેહારી દીધી. નીચે જ બોલાવતા આવ્યા છે. હા અને જો છેલ્લી બીજી જેન્ટ્સની પંગત બને છે આના પછી લેડીઝનો વારો પછી જમવામાં એટલે પછી આપણે જમણવાર ફિનિશ થઈ જશે. અને આ જો મહેમાન પણ આવી ગયા છે અને આજ અમારા માસી છે અને માસીના છોકરાનું હોવ એને રોટલાનું આપ્યું છે. સાસુ મારા તો હોગનો રોટલો છે બધા ભેગા હારા મોળા અને એવું છે. તો ચાલો બધા જમવા. જો જમવામાં આપણે ખબર જ છે તમને. ચાલો જમવા. તો જો 8:30 વાગી ગયા છે ને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં આપણે છે સમોસા, ઈદડા, પૂરી, મઠ્ઠો, ચણાનું શાક અને જો બધા છેલ્લી પંગત છે આપણી જમવા માટે બેસી ગયા છે. હાલો બધા વાળું કરવા માટે. અને સોનલને તો એન ટાઈમ રિસીવ સી કરી ગયો એવું થયું. ચાલો શનિવાર ભૈયા પાછી આવે. તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે જઈએ છીએ આપણે ઘરે. બાય રિશિવ. કેમ ટકો મુકો જોયા કરસ? ભૂખ ન લાગી હોય હવે ને. કા રિશિવ? બધા ખાઈ લીધું એનો વારો છેલ્લો આવ્યો તો આ શું કરે છે? હા નીકળી જાય છે ફિટ કરું છું. એટલે કાઢવાનું છે એમાં ફિટ કરવાનું. રહેવા દે હવે. ભૂંગળી જ નીકળી ગઈ છે. તો જાય માસા બેઠા. જય શ્રી કૃષ્ણ. સારું હાલો તો અમે જાવી છીએ હવે. બાઈ વાતે કરતી પણ બહુ વાત લગાડી. એ હારું હાલો આવજો બધા. બસ તાર માંડ 10 વાગે 10:30 પહોંચશું નહીં. એટલી બધી વાર ન લાગે. અડધી કલાક તો થાય જ સમજારે હો. હા બસ એમ. તું 1 કલાક કેસો ને અડધી કલાક. કાંઈ નહીં હારું હાલો આવો બધા. આવજો બધા. વાગી ગયા છે 10:30 અને આપણે પહોંચી. તો ચાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો બ્લોગ આપણે એન્ડ કરીએ ને એ પહેલાં આજે તમને હું કહું મહાવીર સ્વામીનું મહાવીર જયંતિ છે આજે. તો મહાવીર જયંતિ છે ને આજે તો એમાં નવકાર મંત્ર આવે છે. નવકાર મંત્ર તમને બોલીને સંભળાવું. થોડી ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો. નવકાર મંત્ર છે ને આમ તો એ નવકાર મંત્ર આમ 9 પદ આવેલા છે પણ એમાં સાચા 5 પદ હોય છે. બાકીના જે પદ હોય છે ને એમાં તેનું મહત્વ સમજાયું છે કે એ ઓમકાર બોલવાથી આપણે શું ફાયદો થાય, શું એનું મહત્વ છે એમ. તો આ નવકાર મંત્ર કંઈક આ પ્રમાણે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોવે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો,
મંગલાણમ ચ સવ્વે સિમ પઢમ હવૈ મંગલમ. તો આ છે નવકાર મંત્ર. એમાં 5 પદો છે. તો એમાં 5 ભગવંતોને છે ને નમસ્કાર કરીએ છીએ એમ. અને આ 5 ભગવંતોને નમસ્કાર કરવીને આપણે એ મંગળમાં મંગળ છે એમ. એટલે જૈન ધર્મના લોકો છે ને આ મંત્રને ખૂબ જ માને છે અને એ લોકો આનું પાઠ પણ કરતા હોય છે. રોહિતે લગભગ કીધું હતું એના વિડીયોમાં કે કઈ જગ્યાએ કે આ મંત્રનું પાઠ કરવાના છે, મને ખ્યાલ નથી અત્યારે. એવું ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું એમ. તો આમાં છે ને અલગ અલગ ભગવંતોને નમસ્કાર કરે છે. નમો અરિહંતાણમ. અરિ એટલે દોષો જે હોય તે, અને અરિહંતાણમ એટલે નાશ કરનાર એમ. કે જે ભગવંત હોય છે તે શું કહેવાય, કામ, ક્રોધ, લોભ, માયા, રોગ, દ્વેષથી મુક્ત થઈ ગયા હોય છે એમ. તો એ ભગવાનને હું નમસ્કાર કરું છું. પછી જે મોક્ષ પામી ગયા છે એ ભગવાનને હું નમસ્કાર કરું છું. જેને મોક્ષ માર્ગ આપ્યો છે એને હું નમસ્કાર કરું છું. અને જે મોક્ષ માર્ગ ઉપર ચાલે છે ને બીજાને પણ ચલાવે છે તો એને હું નમસ્કાર કરું છું. અને જગતના બધા જ ભગવંતો કે જે પોતાની આત્મદશા પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, એ ભગવંતોને એટલે નમસ્કાર કરું છે. એના 5 ભગવંતોને નમસ્કાર અલગ અલગ રીતે કરે છે કે જે આપણને કંઈક માર્ગદર્શન આપે છે એમ. તો આ છે નવકાર મંત્ર. તો એવું છે, તમે કંઈક કોમેન્ટ કરજો આના વિશે. તો આજે મહાવીર જયંતિ હતી. અને ચાલો, તો આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.